સાંભળો છો? આજ સાંજે મને પકોડી ખાવા લઈ જશો? બે દરરોજ સાંજે તને પકોડી દેખાય છે તમને રોજ વડાપાઉં દાબેલી નહીં દેખાતું? તો હું એમ જ કહું છું વડાપાઉં દાબેલી ને એવું ખાને દરરોજ શું પકોડું ખાવાનું. તમારે મને આજ સાંજે પકોડી ખાવા લઈ જવાની છે કે નહીં? નહીંતર હું જમવાનું નહીં બનાવું. જમવાના ને પકોડીને શું લેવા દેવા? બસ ના રાંધવાના બાના વધુ છું. ના રાંધવાના બાના એટલે સવાર સાંજ કોણ જમવાનું બનાવે છે? આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે? તમારે મને પકોડી ખાવા લઈ જતા એ જોર આવે છે તો અમને રાંધતા જોર ના આવે? પણ મેં તને ક્યાં પકડી રાખી છે? તું જઈને ખાઈ આવતી હોય તો. એક તો પેલો પરસેવાળા હાથે આમાં પાણી હલાવતો હોય ને મને જોવું નહીં ગમતું. તે તમારે ક્યાં ખાવાની છે? તમને મને પકોડી ખાવા લઈ જતા જોર આવે છે? પણ ઘેર બનાવતી હોય તો હું એ ખાઉં કોક દિવસ. શી ખબર શું મજા આવે છે બાર પકોડીમાં. ઘરે હમણાં જ પકોડી બનાવી હતી, મજા નથી આવી. જોયું તું ને? બાર મજા આવે છે અને બાર ટેસ્ટી આવે. શી ખબર કયા મસાલા વાપરતા હશે? કોઈ મસાલા ના વાપરે, બધા નેચરલ મસાલા. મૂકો ને તમારી ગંધાતી વાતો. ઘણી જગ્યાએ સારી મળે છે અને બે ચાર જ એવા હોય તમારા જેવા ના આયા તો વગરના. આ બહેરા હોય તો પકોડી પાછળ હાથ તાર વાર્યું છે, ગાંડી થઈ ગઈ છે બધી. અરે કાલથી મને વહેલા ઉઠાડજે, મંદિર જવાનું ચાલુ કરવાનું છે. કેમ અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે? બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું, મનને શાંતિ મળે, દિલને સુકૂન મળે અને આમ પોઝિટિવ ફિલિંગ આવે. ઓહો, તમે તો સુધરી ગયા ને. પણ તમે તો એવું કહેતા હતા ને કે સારા કામ કરીએ તો મંદિર જવાની જરૂર ના પડે, એટલે તમે સારા કામ કરવાના બંધ કરી દીધા. પણ કાલે તો રિયા ભાભી જોડે મંદિર જવાનું જ છે, પણ 9 વાગે તો છે ને પહોંચી જ જવાનું મંદિરે. એક કામ કરજો, 8:45 વાગે નીકળજો, એટલે રિયા ભાભી પહોંચો ને પહેલા તમે મંદિરે પહોંચી જાઓ. એ જ પ્લાન છે. શેનો પ્લાન? કોઈ પ્લાન નહીં એવો. પરમ દિવસે રિયા ભાભી મંદિરેથી આવતા હતા ને તમે જે ઊભા ઊભા વાતો કરતા હતા ને, હું કપડાં સુકવતા બધું જોઈ રહી હતી. એટલે તું મારા ઉપર શંકા કરું છું? અને તને કેમ નહીં ખબર મંદિરની જ વાત ચાલતી હતી? શંકા એની પર હોય જેની ખાતરી ના હોય, પણ તમારું તો ગેરંટી વાળું કામ છે અને તમારે મંદિરે જ જવું હોય તો આપણે બંને જોડે જઈશું. અરે મારે જવું જ નહીં ને ભાઈ, હેરાન કરી મૂક્યો છે. હવે તું એકલી જ જજે. એમ તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ? આમે હું તમારી જોડે જવાની હતી. હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો, પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને રિયા ભાભી તપાસ કરવી પડશે. કાલ રાતના આવી ગયા છીએ અને ખબર નહીં કેમ રિયા ભાભી મને ઇગ્નોર કરે છે. શું થયું? થાકી ગયા છો? અરે યાર, એમને તો બરાબરનું ખોટું લાગી ગયું છે. કંઈક તો કરવું પડશે મારે, નહીં ચાલે. અરે હું શું કહું, 5-6 દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નહીં? મજા તો બહુ આવી ગઈ, પણ રિયા ભાભીને ખોટું લાગ્યું લાગે છે. કેમ? રિયા ભાભીએ કઈ કીધું તમને? ના, પણ આજે હવારના મારા હામુએ નહીં જોતા. મેં તો કીધું જ તું તમને, અને હમણાંથી તો મને એવી જરાય ગમતી નહીં. અરે પણ મને ગમે છે એનું શું? શું બોલ્યા તમે? અરે કઈ નહીં બોલ્યો ભાઈ. અને મેં તને નતું કીધું એમને આવું છે તો જોડે લઈ લઈએ આપણે? ના, પણ તમારે લઈ જઈને શું કરવા હતા? હવે આડું ના બોલે. એ લોકો એમના પૈસે આવવાના હતા, આપણા પૈસે નતા આવવાના. ગમે તેના પૈસાથી આવવાનું હોય, પણ આપણા જોડે શું લેવા આવવાનું? એકલા ના જઈ આવા? અરે એમને એવું હોય કે બધા જોડે જઈશું તો મજા આવશે, એકલા જઈએ તો કંટાળો ના આવે. પણ મારું કેવું એમ છે કે આપણા સિવાય બીજા કોઈ જોડે ના જઈ શકે? જઈએ કે, પણ એમને ખોટું લાગ્યું હશે, શું કરીશું આપણે? પણ તમે કેમ આટલા બધા દુઃખી થઈને વાત કરો છો? તમારો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે. અરે પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું, મારાથી કોઈનું દુઃખ ના જોવાય. ये तो लेटेस्ट न्यूज़ है। આ બધું હું હમણાં મારા ભાઈઓને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુઃખ કોઈ ડોક્ટરે ના જોઈ શકે. क्या बोला तूने? પણ આટલી નાની વાતમાં ક્યાં તારા ભાઈઓને કહેવાનું આવે છે? અને આપણી વાત બહાર નહીં કરવાની. બસ મારા ભાઈઓને કીધું એટલામાં બી ગયા, અને તમે તમારી ચિંતા કરો, રિયા ભાભીની ચિંતા કર્યા વગર. અરે ભાઈ ગમે તેવો બી જાય, જંડ જેવા તો ભાઈઓ છે. મારા હારા ક્યાં મારવું ના મારવું ખબર ના પડે ને મને મારે ને તો ઠેકાણે થઈ જવું. પણ રિયા ભાભીનું શું કરું ને, મને તો એનું ટેન્શન છે. આઈ ગઈ તાર ઘેર જઈને? હા, આવી ગઈ. શું કર્યું કે? કઈ નહીં, બધા મહેમાન આયા હતા, બેઠા હતા વાતો કરીને પછી હું ઘરે આવવા નીકળી. શું વાતો કરી? મારી વાતો કરી કે નહીં? જો તો પોતાની વાતો જાણવાનો કેટલો ઉત્સાહ છે, અને કર્યા બધાએ તમારા વખાણ. શું વાત કરે છે? શું વખાણ કર્યા મારા? કઈ નહીં, એ તો બધા એમ કહેતા હતા કે જમે બોલાવા ચલાવવામાં વ્યવહાર તહેવારમાં સારા છે.
હારા અહીંયા તો હારા જ કે ને, મોરના ઈંડા થોડી ચીતરવા પડે. તે વખાણ કર્યા છે ને મારા. હા બધાએ વખાણ કર્યા પછી મેં તમારા વખાણ કર્યા ને. તારા મોઢે તો મારું આમ હારું તો નીકળે નહીં. એમાં આટલું બધું બોલવાનું ક્યાં આવે છે તમારે? અને તમારા વખાણ જ કરીને આવીશું, કઈ ખોદીને નહીં આવી તમારું. હા આવા આડું આડું ના બોલે, મગજની પથારી ના ફેરવે, ઝઘડો કર્યા વગર બે રે. ભલે આખું ગામ તમારા વખાણ કરે પણ હું તો તમને સારી રીતે જ ઓળખું છું. તે સારી રીતે ઓળખો છો તો પૈણ્યા તો મારે જોડે જ ને. હા એ તો લગન પહેલા મારા ઘરનાએ તમારા વખાણ કર્યા હતા ને, એમ જ હું ફસાઈ ગઈ. નહીં તો હું તમારા જોડે લગન કરું. હવે આને કેમનું સમજાવવાનું? કોમાં પુરુષ જ ફસાય, કોઈ દાડો બૈરું ના ફસાય. તમે મારા 3000 નાખી દો. શેના 3000? મારે નેલ આર્ટ કરાવવું છે. પૂછ શું કરો છો? આ નેલ લાઇટ એટલે શું, પાછું કઈ નવું આવ્યું? અરે નેલ આર્ટ એટલે નખ ઉપર ડિઝાઇન કરાવવાની આવે. એને નેલ આર્ટ ના કહેવાય, એને નેલ પોલિશ કહેવાય. હે ભગવાન, નેલ આર્ટ એટલે આ નખ ઉપર બીજા મોટા નખ લગાવે અને એની ઉપર ડિઝાઇન કરે, એને નેલ આર્ટ કહેવાય. એટલે આટલા નખ ચિતરવાના 3000 રૂપિયા થાય. એને નખ ચિત્રાયા ના કહેવાય, નખ ઉપર ડિઝાઇન થાય. અને બધા તો 8-8 હજાર ના કરાવે છે, તો મેં 3000 ના કરાવું છું. 2-3 હજારમાં તો ઘરનું કરિયાણું આવી જાય. લોકો તો BMW લઈને ફરે, તો શું મારે BMW લઈને ફરવાનું? જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના. તમારી વાત તો સાચી છે, 3000 માં આપણું કરિયાણું આવી જાય. તો તને એમ તો સમજાવું છું ગાંડી, ખોટા ખર્ચા ના કરાય. અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય. સારું, તો આપણે 1 તારીખથી બચત કરશું બસ. પણ મને 3000 આપો ને. એટલે તું નહીં માનું એમ ને? આપો ને. બે તમારા વાદે તો દેવાળું ફૂંકાઈ જશે મારું. ઉઘરાણિયા ઘેર આવીને મારા ઉપર આટ કરી નાખશે. આ બૈરોના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોક દાડો. કેમ આવી બેઠી? ખાલી બેઠી છું. હરખો જવાબ આપવામાં કઈ તકલીફ પડે ને? મારી જોડે વાત ના કરશો, બરાબર? કે તાબાવ આવ્યો, તમે કેમ આમ ઢીલી ઢીલી છો? અરે કઈ નહીં થયું. અલ્યા જે થયું હોય મને કહેતો ખરા, તો મને ખબર પડે. હું કહીશ તો તમે કરશો? પણ કહેતો ખરા. મારે ₹1,00,000 જોઈએ છે. ₹1,00,000 શેના માટે? જોયું ને, સવાલો ચાલુ થઈ ગયા ને તમારા. અલ્યા ₹1,00,000 કઈ નાની કિંમત નહીં. ₹1,00,000 જોઈએ છે, પણ શેના માટે જોઈએ છે મને કહે તું. તમારે આપવા છે કે નહીં આપવા? તમારે શેના માટે ₹1,00,000 ની જરૂર પડી? મારા ભાઈને જોઈએ છે. હા મને ખબર જ હતી. જેવું ₹1,00,000 કીધું મને ખબર પડી ગઈ એનું જ કામ છે. એને શું જરૂર પડી ₹1,00,000 ની ભાઈ? અરે એને થોડું નુકસાન થયું છે એટલે એને જોઈએ છે. ઓહો, હજી તો 20 વર્ષના થયા ને નુકસાન થઈ ગયું. શું કર્યું એવું? જે કર્યું હોય તમારે આપવા છે કે નહીં આપવા? નહીં તો હું મારા દાગીના વેચીને આપી દઈશ. હવે દાગીના કઈ તમારા ઘેરથી નહીં લાયા, એ મેં લાયેલા છે. બધું તમારું. બધું મારું. શેના માટે જોઈએ છે ને? એ તો શેર બજારમાં થોડું નુકસાન થયું છે એટલે એ કે આપો ને. શેર બજારમાં? ઓહ, શેર બજાર કરે છે. જુઠ્ઠું બોલે છે તો ને. એ ભાઈ સટ્ટો રમ્યો છે મેચનો, કાં તો પત્તા રમીને આવ્યો છે ક્યાં? તમને હાની ખબર? મારો કોઈ છે તો મને ના ખબર હોય? અને આ ભાઈ એના લક્ષણો તો જોતું. લક્ષણો બક્ષણો કરો છો. હજી 19 વર્ષનો છે, ₹1,00,000 દેવું થઈ ગયું એવી શેર બજારમાં. જાણે શેર બજાર તો આવડી ના ગયું. બધું તમને જ ફાવો, બીજા બધા તો દુનિયામાં ગાંડા છે ને. અને મારો ભાઈ પહેલો ગાંડો તમારી નજરમાં તો. ગઈ વખતે ₹10,000 આલ્યા હતા, હજી આયા ને? આલ્યા મને એને? હું આપી દઈશ, લોહી ના પીશો. આ તો લાવો પેલા 10,000 આલો ભાઈ, ₹1,00,000 ને. તમારા નતા જવા તો ના ના પડ દેવાય. આ બધા બાના કરવાની કઈ જરૂર હતી? બે ભાઈ બેન ભેગા થઈને છેતરશો નહીં મને. તમે છેતરાય એવા છો? તો છેતરાઈ જો 10,000 માં છેતરો નહીં. તમે તો ચાલાક લોમડી છો. અત્યારે આમાં શેર બજારમાં ₹1,00,000 ની જરૂર પડી. કોઈ શેર બજાર આવડતું નહીં ભાઈ, એને બધું ખાલી ખાલી. એ તને કાં તો છેતરો છે, કાં તો તમે બે ભેગા થઈને મને છેતરો છો. કોઈ કોઈને નહીં છેતરતું. તમારે આપવા નહીં ને એના બધા બાના છે. આ તો ₹1,00,000 તો કઈ આટલી કિંમત કરી ને એટલે તું માગે હું આલી દે. એને કે જાતે ભરો ભાઈ, શેર બજારમાં જાતે ભરવાના. શું લેવા કર્યું ના આવડતું હોય તો? હું આપીશ ગમે તે રીતે કરીને આપીશ. ના ભાઈ ના, તારે છે ના આપવા પડે ભાઈ. એ તો કરે જાતે. અને મારો ભાઈ છે. અને વધારે ભાઈ હોય તો વધારે પડતું બોલતા હોય એવું નહીં લાગતું તમને? ભાઈ તું અહીંથી ઉઠ પતંગ હું જતો રહું. મારે આ બધું ફરી પૈસાની વાત નહીં લાવવાની એની. અને તારા ભાઈની તો વાત લાવતી જ નહીં. આવશે મારા ભાઈની વાત. પૈસા નહીં આલું હું. એને અહીંયા આવીને આ વાત પડશે. એને અહીંયા આવીને એવું હોય તો એ ખાઈ પીને ઉઈ રહ. બાકી પૈસાની વાત નહીં કરવાની.
આપવાના જ છે પૈસા. પૈસા જ નહીં મળે જા. શેના ના આપો હું એ જોઉં છું. આ તો જોઈ લાય તું. હું ગમે અરે ત્યારે મારા જોડે 10,000 નહીં, લાખ રૂપિયા જોઈ લાય હું. તમારા ખાતામાંથી લઈશ. અરે મારા ખાતા મોનો નહીં ભાઈ, મારા જોડે પૈસા નહીં, મહેરબાની કરીને કહી દે એને જોઈ લાય, ભરવા તોય ભરો. તમારે આપવાના છે કે નહીં આપવાના? નથી આપવાના, મારા જોડે રૂપિયો નથી. બોલો હવે શું કરવાનું? તમે ના આપો તો હું ઘર છોડી જતી રહીશ. એ ટૂંકમાં ભાઈ બેન બે લઈને માગી બેસો ને. તમારે નહીં આપવાના ને? એકવાર હા કહી દો ને હું જતી રહું અહીંથી. હા ભાઈ હવે આપું છું, પણ ચાલ હાલશે મને કહી દે. એ આપશે હવે. આપશે એવું ના ચાલે, મને ચોખ્ખું કેવું પડે કે આ તારીખે મળશે ભાઈ 6 મહિના 12 મહિના. 10,000 રૂપિયા જતા થયા ને ભાઈ, હવે નહીં કરવું જતા. ભેગા આપી દેશે 1,10,000 તમને. બસ કમાઈ લેશે તો કમાશે નોડોઈ. તમારે જેવો થોડી છે. સારું જા, હું હમણાં કહું તને એટલે લઈને આલી દેજે જા. પાકું ને? હા હા જા ફરી ના જતા. જા જા જા, હું હમણાં તને કહું એટલે લઈ જાય એને આલી દે. લાવો હું ફોન કરતો મારા ભાઈને. સોરી ભટકાય છે ને. આજે તો રિયા ભાભીને ગુલાબ મળી ગયું હશે. શી ખબર એમના છોકરાએ એમને ગુલાબ આપ્યું કે નહીં. રિયા બાબીન ગુલાબ મળી ગયું હશે નહીં? હા, શેનું ગુલાબ? શરમ વરમ આવે છે કે વેચી ખાધી? અને રિયા ભાભીને કેમ ગુલાબ મોકલાયું તું? મેં? મારે શું લેવા મોકલાવવું પડે એમના ગુલાબ? આ રિયા ભાભીના મિત્યાએ લોચો માર્યો લાગે છે. એ તો મને મીતે કીધું કે કરણ કાકાએ તમને ગુલાબ આપ્યું કે નહીં, કે મારા મમ્મીને તો ગુલાબ મોકલાયું. અરે હા, એ તો મેં એને ગુલાબ આપ્યું તું મિતને, એને એની માને આપી દીધું. આ છોકરાઓ કોકના ઘરમાં ઝઘડો ના કરાવે. મને કેમ એવું લાગે છે કે મારા ઘરના ને તમારા ઘરના ને ભેગા કરવા પડશે? કે મેં શું કર્યું એવું? મને આજ સુધી ગુલાબની પાંદડી નહીં આપી અને લોકોને ગુલાબ વેચવા નીકળ્યા છો. અરે એ છોકરાને મેં ગુલાબ રમવા માટે આપ્યું તું ને તું મને કેમ એવું કહું છું ગુલાબ વેચવા નીકળ્યા છો? છોકરાને રમવા નતું આપ્યું, છોકરાની માને રમવા આપ્યું હતું. અને રોજ ડે હોય અને મેં કીધું હોય ને કે ગુલાબ આપો મને, તો એમ કે આવું સારું ના લાગે, નાના છોકરા જેવું લાગે છે. તે નાના છોકરા જેવું જ લાગે ને. બોલ્યા વગર બેસી રહો ને તો આખી સોસાયટી ભેગી કરીશ. અમે કરીએ તો નાના છોકરા જેવું અને તમે કર્યું એ શું? અને તમે બેસો, હું મિતને લઈને આવું છું એટલે ખબર પડે સાચું શું ને ખોટું શું. અરે રોજ ડેમાં જ આવા સીન થયા તો બીજા ડે કેમ ના કરે હું તો. અને આ નાના છોકરાઓ તો છે ને ફસાઈ દે.